Hello students, welcome to the lecture. Today we will learn about polyalphabetic cipher. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું મોનો આલ્ફાબેટિક સાઇફર કે જેમાં કોઈ એક કેરેક્ટર બીજા કોઈ કેરેક્ટર દ્વારા રિપ્લેસ થતો હતો અને સપોઝ એ કેરેક્ટર તમારી પ્લેન ટેક્સ્ટમાં ફરીથી પણ અપિયર થાય તો એ સેમ કેરેક્ટર દ્વારા જ રિપ્લેસ થાય. જ્યારે પોલીઆલ્ફાબેટિક સાઇફરમાં each occurrence of character or letter have a different substitute. આનો મતલબ એ થાય કે એક કેરેક્ટર બીજા કેરેક્ટરથી રિપ્લેસ થઈ રહ્યો છે પણ ફરીથી જ્યારે એ કેરેક્ટર અપિયર થાય છે ત્યારે એ કોઈ બીજા સબસ્ટિટ્યૂટ દ્વારા રિપ્લેસ થશે. પ્લેન ટેક્સ્ટમાં ત્રીજી વાર જો એ જ કેરેક્ટર અપિયર થાય છે ત્યારે એ કોઈ ત્રીજા સબસ્ટિટ્યૂટ દ્વારા જ રિપ્લેસ થશે. જ્યારે મોનો આલ્ફાબેટિકમાં શું થતું હતું, એક કેરેક્ટરનો એક જ સબસ્ટિટ્યૂટ ભલે ને એ ગમે તેટલી વાર પ્લેન ટેક્સ્ટમાં અપિયર થતો હોય. અને પોલીઆલ્ફાબેટિક સાઇફરમાં શું થાય છે, એક જ કેરેક્ટર વારંવાર જો અપિયર થાય છે તો એનો સબસ્ટિટ્યૂટ બદલાઈ જાય છે. ઇન પોલીઆલ્ફાબેટિક સાઇફર ઇફ કેરેક્ટર A could be changed to D in the beginning but it could be changed to F in the middle or it may be later on changed with T. મતલબ કે શરૂઆતમાં એ D થી રિપ્લેસ થયો, પછી મિડલમાં ક્યાંક એ જ કેરેક્ટર A F થી રિપ્લેસ થાય છે અને એના પછી એ T થી રિપ્લેસ થાય છે. મતલબ કે સેમ જ કેરેક્ટર જેટલી પણ વાર પ્લેન ટેક્સ્ટમાં અપિયર થાય છે એટલી વાર એના સબસ્ટિટ્યૂટ બદલાઈ જાય છે. દર વખતે અલગ અલગ કેરેક્ટર દ્વારા એ રિપ્લેસ થાય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે રિલેશનશિપ બિટવીન કેરેક્ટર ઇન ધ પ્લેન ટેક્સ્ટ ટુ ધ કેરેક્ટર્સ ઇન ધ સાઇફર ટેક્સ્ટ ઇઝ 1 to many. મતલબ કે પ્લેન ટેક્સ્ટના એક કેરેક્ટરને હું જેટલી પણ વાર અપિયર થાય છે મારી પ્લેન ટેક્સ્ટમાં એટલી વાર અલગ અલગ સબસ્ટિટ્યૂટ મળી રહ્યો છે. મતલબ કે 1 to many રિલેશનશિપ છે અહીંયા પ્લેન ટેક્સ્ટના એક કેરેક્ટરની સાઇફર ટેક્સ્ટના બીજા કેરેક્ટર સાથે 1 to many રિલેશનશિપ છે એવું કહી શકાય. એક્ઝામ્પલ જોઈએ આપણે આનું. માની લો આ છે મારો સેન્ડર, આ સાઈડ છે રિસીવર. સેન્ડર અટેક મેસેજ મોકલી રહ્યો છે, પ્લેન ટેક્સ્ટ છે મારી અટેક. દરેકના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ આપણે રખીએ છીએ, તો એ જ રીતે એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 0 લખી, ટીના ઇક્વિવેલન્ટ 19, અગેન ટીના ઇક્વિવેલન્ટ 19, એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 0, સીના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 2 એન્ડ કેના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ 10. બીજી વસ્તુ અહીંયા શું કરવાની, તમારી જે પ્લેન ટેક્સ્ટની સ્ટ્રીમ છે એને 1 થી લઈને નંબરિંગ આપવાનું સ્ટાર્ટ કરવાનું ટુ ધ એન્ડ ઓફ પ્લેન ટેક્સ્ટ. તો એને હું 1 નંબર લખું છું, ટી માટે 2, 3, 4, 5, 6 જેટલી પણ લાંબી તમારી પ્લેન ટેક્સ્ટ હશે ત્યાં સુધી તમારે 1, 2 લઈને પ્લેન ટેક્સ્ટના એન્ડ સુધી નંબરિંગ કરવાનું. એના પછી આપણે એપ્લાય કરશું એન્ક્રિપ્શન કી. સપોઝ મારી એન્ક્રિપ્શન કી છે અહીંયા 2. એન્ક્રિપ્શન કી છે મારી અહીંયા એડિશન ઓફ 2 નંબર્સ એન્ડ શિફ્ટ ઇટ ડાઉનવર્ડ્સ. તો આ બે નંબરનું એડિશન કરવું એ મારી કી છે. તો જુઓ 1 + 0 શું આવશે, 1. સાઇફર ટેક્સ્ટમાં જુઓ 1 આવે છે. એ જ રીતે 2 + 19 કેટલું મળ્યું, 21. 3 + 19 કેટલું મળ્યું, 22. 4 + 0 તમને મળશે 4. 5 + 2 7. 6 + 10 16. બરાબર. તો તમને આ બે નંબર્સ જે છે પ્લેન ટેક્સ્ટના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ અને આપણે આ 1 to 6 જે નંબરિંગ આપ્યું એનું એડિશન કરવાનું અને જે પણ તમને ન્યુમેરિક વેલ્યુ મળે છે એના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ લખવાનું. 1ના ઇક્વિવેલન્ટ આલ્ફાબેટ શું છે, બી. 21ના ઇક્વિવેલન્ટ શું મળશે તમને, વી. 22ના ઇક્વિવેલન્ટ મળશે W. 4ના ઇક્વિવેલન્ટ E. 7ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર મળશે H અને
16ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર તમને મળશે ક્યુ. તો તમે જુઓ, પહેલી વાર જ્યારે આ અટેકમાં એ આવે છે ત્યારે બીથી રિપ્લેસ થયો, પછી ફરીથી જ્યારે એ આવે છે ત્યારે કોનાથી રિપ્લેસ થયો? દેખો, ઈથી રિપ્લેસ થયો, મતલબ કે એનો સબસ્ટિટ્યૂટ બદલાઈ ગયો. શરૂઆતમાં એ બીથી રિપ્લેસ થાય છે અને પછી જ્યારે અપિયર થાય છે ત્યારે એ ઈથી રિપ્લેસ થયો. એ જ રીતે ટીમાં દેખો, પહેલી વાર જ્યારે ટી આવે છે તો વીથી રિપ્લેસ થયો, ફરીથી મારી પ્લેન ટેક્સ્ટમાં જ્યારે ટી આવે છે ત્યારે એ ડબલ્યુથી રિપ્લેસ થયો. મતલબ કે આને શું કહેવાય? એક જ કેરેક્ટરના અલગ અલગ સબસ્ટિટ્યૂટ હોવા, જેને આપણે કહીએ પોલી આલ્ફાબેટિક સાઇફર. અને આ રીઝનના લીધે આને પોલી આલ્ફાબેટિક સાઇફર કહેવાય છે. અને હવે આ જે ટેક્સ્ટ છે BVWEHQ, આ નેટ થ્રુ ટ્રાવેલ થશે અને રિસીવર સુધી પહોંચશે. હવે જ્યારે આ વસ્તુ રિસીવર સુધી પહોંચે છે ત્યારે મારી જે ટેક્સ્ટ છે BVWEHQ, મારી સાઇફર ટેક્સ્ટ, એના ઇક્વિવેલન્ટ હું નંબર લખી દઈશ. બીના ઇક્વિવેલન્ટ 1, વી માટે 21, ડબલ્યુ માટે 22, ઈ માટે 4, એચ માટે 7, ક્યુ માટે 16 અને પાછું નંબરિંગ આપવાનું. 1 to 6 મેં નંબરિંગ આપ્યું. હવે જે વસ્તુ મેં એન્ક્રિપ્શન ટાઈમે કરી એનાથી રિવર્સ હું ક્યારે કરીશ? ડિક્રિપ્શન ટાઈમે. એન્ક્રિપ્શનમાં શું કર્યું હતું? આપણે આ બે જે ન્યુમેરિક વેલ્યુ છે એનું એડિશન કર્યું હતું. તો હવે આ બે જે નંબર છે એને આપણે સબટ્રેક્શન કરશું. તો દેખો, 1 - 1 શું મળશે? 0. 21 - 2 શું મળશે? 19. 22 - 3 શું મળે? 19. 4 - 4 શું મળશે? 0. 7 - 5 you will get 2. 16 - 6 you will get 10. હવે આ જે ન્યુમેરિક વેલ્યુ આવી એના ઇક્વિવેલન્ટ કેરેક્ટર્સ લખી દેવાના. 0ના ઇક્વિવેલન્ટ A, 19ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર T, અગેન 19 T, 0 ઇક્વિવેલન્ટ કેરેક્ટર A, 2ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર C અને 10ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર મને મળશે K. તો દેખો, પાછી પ્લેન ટેક્સ્ટ આપણને મળી ગઈ. અટેક, અહીંયાથી મેં અટેક લખીને મોકલ્યું હતું. અહીંયા મિડલમાં પોલી આલ્ફાબેટિક સાઇફર એપ્લાય કરીને આવી નવી ટેક્સ્ટ જનરેટ થાય છે, એન્કોડેડ ટેક્સ્ટ. અને આ જે ટેક્સ્ટ છે નેટ થ્રુ ટ્રાવેલ થઈને રિસીવર સુધી પહોંચે છે, ડિક્રિપ્શન પરફોર્મ થાય છે અને પછી મને મારી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ મળી જાય છે. તો આ છે વર્કિંગ પોલી આલ્ફાબેટિક સાઇફરનું. હવે જોઈએ આપણે આના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે. મોનો આલ્ફાબેટિક સબસ્ટિટ્યુશનની કમ્પેરિઝનમાં પોલી આલ્ફાબેટિક સબસ્ટિટ્યુશન વધારે પ્રાઇવસી પ્રોવાઈડ કરે છે. કેમ કે આપણે સેમ જ કેરેક્ટર વારંવાર અપિયર થાય તો આપણે એને બીજા કોઈ કેરેક્ટરથી રિપ્લેસ કરી રહ્યા છીએ. મતલબ કે અટેકરને જલ્દીથી સમજ નહીં આવે કે કયા કેરેક્ટરને કોનાથી રિપ્લેસ કરી રહ્યા છીએ આપણે. મતલબ કે આ વધારે પ્રાઇવસી પ્રોવાઈડ કરે છે એઝ કમ્પેર ટુ મોનો આલ્ફાબેટિક સાઇફર. પોલી આલ્ફાબેટિક સબસ્ટિટ્યુશનની મદદથી જે સાઇફર ટેક્સ્ટ બને છે એને આસાનીથી અટેક કરી શકાતું નથી. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અટેક એન્ડ બ્રેક એઝ કમ્પેર ટુ મોનો આલ્ફાબેટિક સબસ્ટિટ્યુશન. આનું ડિસએડવાન્ટેજ પણ છે. મોનો આલ્ફાબેટિક સાઇફર કરતાં વધારે કોમ્પ્લેક્સ છે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, જ્યારે મોનો આલ્ફાબેટિક સાઇફર આસાનીથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. અને પોલી આલ્ફાબેટિક સાઇફર જે છે એને એઝ કમ્પેર ટુ મોનો આલ્ફાબેટિક સાઇફર ઇટ ઇઝ કોમ્પ્લેક્સ ટુ ઇમ્પ્લિમેન્ટ. નેક્સ્ટ ટાઈમ નવી સબસ્ટિટ્યુશન મેથડ આપણે જોઈશું. થેન્ક યુ.